હરે કૃષ્ણ સર્વને ઇસ્કોન બેંગલુરુ દ્વારા સંચાલિત 18 દિવસમાં શીખો ભગવદ્ ગીતા કોર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ક્લાસની શરૂઆત ક્યાંથી કરીએ છીએ તો મંગલાચરણથી. આપણે ભગવાનને પ્રાર્થના કરી શ્રી કૃષ્ણને એમના ચરણોમાં કે આજે આપણે જે 18 દિવસ હતા ને એમાં ભગવદ્ ગીતા શીખવાની હતી, તો આજે આપણો 18મો દિવસ છે, છેલ્લો દિવસ છે. તો આવી જ રીતે આગળ પણ આપણે આપણા જીવનમાં ભગવદ્ ગીતાને શીખતા રહીએ અને આપણા લાઈફમાં પ્રેક્ટિકલ પણ ઉમેરતા રહીએ. તેવી આજે આપણે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજય શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિતાન્तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતાન શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે હરે. હરે. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો આજે આપણે કયો અધ્યાય જોવાના છે? અધ્યાય 18. આજે આપણા ભગવદ્ ગીતા કોર્સનું 18 દિવસમાં આજે લાસ્ટ ડે છે, હે ને? તો 17મા અધ્યાયનું નામ શું હતું? કોણ કહેશે? 17મા અધ્યાયનું નામ ગઈકાલે આપણે જે અધ્યાય શીખ્યા હતા ને, શું નામ? હા દીપાલી માતાજી બોલો. માતાજી મોક્ષ સંન્યાસ યોગ. એ તો આજના અધ્યાયનું નામ છે, 18મા અધ્યાયનું. 17મા અધ્યાયનું કહું છું, જે ગઈકાલે આપણે શ્રદ્ધાના વિભાગો, હે ને, કે શ્રદ્ધા કઈ ટાઈપની હોય છે? 3 ટાઈપની હોય છે ને, સતોગુણી, રજોગુણી અને તમોગુણી. શીખ્યા હતા ને? તો આપણે કાલે શ્રદ્ધાના વિભાગો. હવે આજનો જે અધ્યાય છે એ છે મોક્ષ સંન્યાસ યોગ, ઉપસંહાર સંન્યાસની સિદ્ધિ. એટલે કે આપણે જે 17 દિવસમાં શીખ્યા છે ને, આજે એનું બ્રીફ છે. આજે બધું જ એનું રિવિઝન થશે કે આપણે શું શીખ્યા છે તે. તો જો પહેલો શ્લોકા શું છે? ભક્તિયા મામ બીજાનાતિ યાવાન સ્મિત તત્વતઃ તતો મા તત્વજો જ્ઞાત્વા વિશતે તનદત્મરમ. મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે. અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. હવે આપણે ગઈકાલે જોયું હતું ને કે ભગવાનની ભક્તિ પણ કઈ રીતે આપણે કરી શકીએ છીએ, હે ને? અને જેવી ભક્તિ કરે છે એ એવા લોકમાં જાય છે, યાદ છે? માતાજી હે ને? તો જો જે સતોગુણમાં ભક્તિ કરે તો એ કયા લોકમાં જશે? દેવલોકમાં જશે ને?
જે સતોગુણી ભક્તિ કરે છે તો કે તે દેવલોકમાં જશે. રજોગુણી આસુરોની ભક્તિ કરે છે તો કે નરકલોકમાં જશે. પણ જે શુદ્ધ સતોગુણમાં ભક્તિ કરે છે કે જે એવું જાણે છે કે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને એમની ભક્તિ પ્રેમ પૂર્વક કરે છે કે એમને જે પણ એમનું છે બધી ઇન્દ્રિયો અને બધું જ ભગવાનની ભક્તિમાં લગાવી દે છે તો ત્યારે તે કયા જગતમાં જાય છે તો કે ભગવાનના ગોલોક વૃંદાવન ધામ વૈકુંઠ જગતમાં પ્રવેશ કરે છે. જો આ ઇમેજમાં શું દેખાય છે? હા દીપાલી માતાજી બોલો. માતાજી આમાં એમ દેખાય છે કે એક મધમાખી છે ઈ આમ મધને ફેંકે છે. જો તો મધમાખી હોય તો એ હા માતાજી બોલો. માતાજી એમ કહેતી હતી કે આમાં એક મધમાખી છે જે મધને થોડું એવી રીતે તો જો મધમાખી છે ને તો એ કઈ રીતે મધ બનાવે તો કે બધા ફૂલો પર જાય ત્યારે મધ બને ને ફૂલોનો રસ ચૂસીને તો એને એક એકઠું કરે છે. હવે અહીંયા આગળ જો બરણીમાં મૂકેલું છે મધને તો હવે એને ખાલી ટચ કરશે તો એને મધ ટચ થઈ જશે, મળી જશે? નહીં મળે ને મધ. ખાલી જે બોટલ છે બોટલમાં રાખેલું હોય ને એને આમ ટચ કરે તો એને મધ મળે? નહીં મળે ને. પણ એવી જ રીતે જ્યારે આપણે પણ ભક્તિમાં આગળ વધવું હોય ને તો આપણે શું કરવું પડે? ભક્તિમાં ઊંડા ઉતરવું પડે. આપણે પણ ભક્તિ કરવી પડે. જો આમાં શું કીધું છે? આમાં શું દેખાય છે? એક ફેર દેખાય છે, મેળો. હવે મેળામાં આપણે જઈએ છીએ કોઈ રાઈડમાં આપણે બેસવું હોય તો એ રાઈડમાં આપણે કઈ રીતે બેસી શકીએ? રાઈડમાં બેસવા માટે આપણે ટિકિટ તો લેવી પડે ને. ટિકિટ લીધા વગર આપણે બેસી શકીએ મેળામાં? કોઈ પણ રાઈડમાં બેસવું હોય તો ના બેસી શકીએ ને. તો એવી જ રીતે આપણે ભગવાનના ધામમાં કે એમનું જે વૈકુંઠ ગોલોક વૃંદાવન ધામ છે એની અંદર પણ જવું હોય તો આપણે શું કરવું પડશે? કઈ ટિકિટ લેવી પડશે? કે ભક્તિની ટિકિટ લેવી પડશે. ભક્તિની ટિકિટ લીધા વગર આપણે ધામમાં પ્રવેશ કરી શકતા નથી. તો ભક્તિની ટિકિટ આપણને કઈ રીતે મળે? શું કરવું પડે એના માટે? હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીને. હા, આ ઓપો જે છે લખેલું એમનો હેન્ડરેસ છે. બોલો. હરે કૃષ્ણ. ઓપ્પો CPH2579 લખેલું છે, હેન્ડરેસ કર્યું છે. તો કઈ કેવું છે? ઓકે. તો જો આપણે શું કરવાનું કે ભગવાનની ભક્તિ કરવાની છે. હવે આપણે ભગવાનની ભક્તિ કઈ રીતે કરીશું? ભગવાનની ભક્તિ કરવા માટે શું કરવું પડે? હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીશું. તો ચલો બધા એક સાથે કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હે ને કે ભગવાનના નામનો જપ કરવાનું. પછી આપણે શું પ્રસાદમ ધરાવવાનો ને ભગવાનને પ્રસાદમ ઓફર કરવાનો. અને કઈ રીતે ઓફર કરવાનું? પ્રેમ સાથે. હે ને ખાલી એમ જ આપણને એવું છે કે હા લાવો ચલો આપણે ક્લાસ અટેન્ડ કર્યા છે, માતાજી કીધું છે અને મમ્મી કહે છે તો લાવો આપણે મૂકી દઈએ, એવી રીતે કરવાનું નહીં. કઈ રીતે કરવાનું? પ્રેમ સાથે, પ્રેમપૂર્વક ભગવાનને ભોગ અર્પણ કરવાનો. તો આપણે ભગવાનના ગોલોક વૃંદાવન ધામમાં જવા માટેની આપણને ટિકિટ મળી શકે છે. હા દીપાલી માતાજી બોલો. માતાજી મારી પૂછવું હતું કે આજે તમે ક્વિઝ લેશો ને?
એ પછી હા ને? જો અને ભગવાનનું આ ગોલોક વૃંદાવન ધામ છે, કેટલું સુંદર છે હે ને? તો અહીંયા આગળ આપણને જવાનો મોકો મળે જ્યારે આપણે ભગવાનની ભક્તિવાળી ટિકિટ આપણે લઈ લઈએ ને ત્યારે આપણે જઈ શકીએ છીએ. આ એડલ્ટમાં પણ આપણે એને બહુ ડીપમાં આને સમજાવીએ છીએ. આ તમને પણ લેવલ 2 જ્યારે સ્ટાર્ટ થશે ને તો ત્યારે આને ડીપમાં સમજાવશું. તો જો તમે મારા પ્રત્યે સભાન બનશો તો તમે મારી કૃપાથી જીવનના તમામ અવરોધોને પાર કરી શકશો. એટલે ભગવાન શું કહે છે કે આપણે 100% ભગવાન પર વિશ્વાસ રાખીશું, એમનો સભાન રહીશું તો આપણે એમને તમામ અવરોધોને પાર કરી શકીશું હે ને? હવે અહીંયા આગળ આ શું દેખાય છે? એક સમુદ્ર દેખાય છે ને? હા, તો એ સમુદ્રને સમુદ્રમાં આપણે એને પાર કરવું હોય તો આપણે કરી શકીએ? હા, ના કરી શકાય ને, કારણ કે એટલું મોટું સમુદ્ર છે તો આપણે કઈક તો વસ્તુની જરૂર પડે ને. આપણે જહાજ છે કે એવું કઈક તો જોઈએ ને. હા, એક સેકન્ડ. હા, તો જો અગર આપણે આ સમુદ્રને પાર કરવું હોય તો આપણે કઈક તો જોઈએ ને. આપણે તરીને આખો સમુદ્ર પાર કરી શકીએ? ના કરી શકીએ ને. આપણે શિપ છે, કઈક જહાજ છે, કઈક નું તો સહારો લેવો જ પડે તો જ આપણે આ સમુદ્રને પાર કરી શકીએ. પણ જો આ બીજી ઇમેજમાં શું દેખાય છે? હા, કે આ જે પગ છે, હા, તો હવે આ જે નાનું ખાબોચિયું છે એની અંદર પાણી ભરેલું હોય તો આપણે એને તો તરત પાર કરી શકીશું. પણ અહીંયા આપણને ભગવાન એ જ કહે છે કે જો આ આપણને ભૌતિક જગત જે મળ્યું છે એ આ ભૌતિક જગત એક સમુદ્ર છે. હવે એને આપણે જો પાર કરવું હોય તો આપણે કઈ સહારો તો જોઈશે ને. તો એને આપણે કઈ રીતે પાર કરીશું? તો કે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ જપીશું, એમના ઉપર આપણે પૂર્ણ વિશ્વાસ રાખીશું અને એમના નામ જપનો સહારો લઈ હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરી અને આપણે જીવનમાં જે પણ આપણા અવરોધો છે કે જન્મ મૃત્યુ જરા વ્યાધુ એ બધાને પાર કરી અને આપણે આગળ વધી શકીશું, કૃષ્ણની ભક્તિ તરફ આગળ વધી શકીશું. જો અહીંયા આગળ આ ઇમેજમાં શું દેખાય છે કે જો એક ભક્ત છે, હવે આવી રીતે ભવસાગરમાં ફસાઈ ગયો છે, સમુદ્રમાં વચ્ચે વચ્ચ ફસાઈ ગયો છે તો હવે એને શું કર્યું છે? તો એને શ્રી કૃષ્ણનું ભગવાનના શરણે થઈ જાય છે. ખબર છે? હા માતાજી બોલો. માતાજી મારી એ જ કેવું હતું. હા, તો કે જો આપણે આ ભવસાગરમાંથી કે આ સમુદ્રમાં ફસાઈ ગયા છે તો એમાંથી બહાર નીકળવા માટે થઈને આપણે શું કરવું પડે? તો કે ભગવાનના શરણે જવું પડે. હવે ભગવાનની શરણાગતિનો શ્લોકા કયો છે? શ્લોકા 2.7 કાર્પણ્ય દોષોપત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમુચેતા યચ્છેસ્યામિ સ્થિતં બ્રૂહિ તન્મે શિષ્યં સ્યામ સાધિ મામ ત્વામ પ્રપન્ન. એટલે કે હું હવે સંકુચિતાયુક્ત દુર્બળતાના કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું તો હે કૃષ્ણ મને તમારી શરણમાં લેજો અને મારા માટે જે પણ શ્રેયસ્કર હોય તે કરજો. એટલે એવી રીતે ભગવાનને પ્રાર્થના કરે છે ને તો એમાં આપણે જ્યારે કોઈ પણ તકલીફમાં પડ્યા હોય અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો શું કરે? ભગવાન આપણો હાથ છોડી દે? નથી છોડતા, એ આપણો હાથ પકડી રાખે છે. તો કે જો શું કહે છે
ईश्वर सर्वभूतानां हृदयेषु अर्जुन तिष्ठति भ्रामय સર્વભૂતાની યનતારૂઢ માયયા. એટલે કે હે અર્જુન, પરમ ભગવાન દરેકના હૃદયમાં બિરાજમાન છે અને ભૌતિક ઉર્જાથી બનેલા મશીન પર બેઠેલા તમામ જીવંત જીવોની ભ્રમણને દિશામાન કરી રહ્યા છે. તો જો જેમ આપણે લાસ્ટ ચેપ્ટર્સમાં જોયું હતું ને કે આ ઇમેજમાં શું દેખાય છે આપણને, કે આપણને શું કહે છે કે દરેક મનુષ્ય, દરેક પશુ, દરેક જીવની અંદર, દરેકના હૃદયમાં ભગવાન બિરાજમાન છે. ભગવાન કયા સ્વરૂપે બિરાજમાન છે? પૂર્ણ પુરુષ. હા દીપાલી માતાજી બોલો. માતાજી હું એમ કહેતી હતી કે શ્યામ સુંદર મુરલી મનોહર. હા, એ ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન સર્વના હૃદયમાં બિરાજમાન છે. જો આપણા હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. જેમ કે આપણને ખબર છે ને કે આપણે ખોરાક લઈએ છીએ, હા, પણ એ ખોરાક આપણે મોંમાં નાખીએ છીએ એ આપણને ખબર છે, પણ એ અંદર આપણા પેટમાં જાય પછી એમાંથી બ્લડ કઈ રીતે બને છે, એમાંથી આપણને ન્યુટ્રિશન કઈ રીતે મળે છે, વિટામિન્સ કઈ રીતે મળે છે, એના જઠરાગ્નિમાં આપણે જાય છે તો એની પ્રોસેસ કઈ રીતે થાય છે, એ બધું ખબર પડે છે. અત્યારે આપણને કોઈ પેટમાં તકલીફ થાય ને તો આપણે ડોક્ટર પાસે જઈએ, હા, તો ડોક્ટર આપણને શું કહેશે? તમે એવું કહો કે મને કોઈ તકલીફ છે તો ડોક્ટર એવું કહે કે હા તમને કઈક આપણે કબજિયાત હશે કે કઈક એવું કહી દેશે, પણ એક્ઝેક્ટલી આપણા પેટમાં શું છે એ ડોક્ટર પણ કહી શકે છે કે આપણા જઠરાગ્નિમાં કે એમાં શું તકલીફ છે? કે કોઈ નથી કહી શકતા. પણ આ બધું કરનાર કોણ છે? તો કે શ્રી કૃષ્ણ છે. જો આપણે સૂઈ જઈએ છીએ રાત્રે તો સૂતી વખતે આપણે શ્વાસ લેવાનું ભૂલી જઈએ, આપણે આપણા માઇન્ડને એવું યાદ અપાવવું પડે કે હા હું સૂઈ જાઉં છું પણ મારે શ્વાસ લેવાનો છે, હા, એવું યાદ અપાવીએ? નથી અપાવવું પડતું ને, એ ઓટોમેટિક જ થાય છે. પછી આપણે સૂઈ જઈએ તો એવું કરીએ છીએ કે આપણું જે હાર્ટબીટ હોય એ બંધ થઈ જાય, પછી કે સવારે ઉઠીએ એટલે પાછું ચાલુ થાય, એવું થાય છે? નથી થતું ને. કેમ? કારણ કે આપણા હૃદયમાં કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. હા, શ્રી કૃષ્ણ ભગવાન છે ને. તો એ આપણા જો કે આપણા હૃદયમાં બિરાજમાન છે, એટલે એ બધી વસ્તુઓ કયા ટાઈમે કરવાની છે બધું કૃષ્ણને ખબર છે. ને એટલે શું કહે છે કે આપણે શું કરવાનું? ભગવાનની શરણે થઈ જવાનું છે, ભગવાનની ભક્તિ કરવાની છે. ભગવાનની ભક્તિ કેવી રીતે કરવાની છે? તો જો ભગવાનની ચર્ચાઓ કરીને, જેમ કે અત્યારે આપણે આજે 18મો દિવસ છે, 17 દિવસથી આપણે શું કરી રહ્યા છીએ? ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી રહ્યા છીએ. એમની વાતો વિશે આપણે એમની ભગવદ ગીતા વિશે ચર્ચા કરી રહ્યા છીએ ને. તો એવી રીતે જો જે પણ હોય તો સામેના હૃદયમાં પણ આપણે એવું જોઈએ છે કે એના હૃદયમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. મન્મના ભત મદ્ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામ વૈશ્યસી સત્યંતે પ્રતિજાને પ્રિયોસિમે. એટલે કે સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને મને નમસ્કાર કર. આ પ્રમાણે તું નિશ્ચિતપણે મારી પાસે આવીશ. હું તને આનું વચન આપું છું કારણ કે તું મારો બહુ વાલો મિત્ર છે. એટલે ભગવાન શું કહે છે કે તું હંમેશા મારું ચિંતન કર, મારો ભક્ત થા. એટલે આપણે જો ભગવાનના પ્રિય ભક્ત થવું હોય તો કે આપણે શું કરવું પડે? તો ભગવાનના વિશે ભગવાનના હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો પડે. એમને આપણે શું કરવું પડે? ભોગ લગાવવો પડે. પછી આપણે એમની કથાઓનું છે, એમની વાતોનું છે, એ બધું આપણે
શું કરવાનું? શ્રવણ કરવાનું, સાંભળવાની. આપણે એમની કથાઓ સાંભળીએ. પછી તમે લોકો જે આજે આટલા દિવસમાં 18 દિવસમાં આજે જે પણ તમે ભગવદ્ ગીતામાંથી શીખ્યા છો એ તમારે પોતાની લાઈફમાં પણ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, હે ને? પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. પછી એ તમારે તમે જે શીખ્યા છે એ તમારે તમારા ફ્રેન્ડ્સને પણ કહેવાનું છે કે તમે શું નવું શીખ્યા છો. એટલે શું? ભગવાનની પૂજા કરી અને એમને હંમેશા શું કરવાનું? તેમને નમસ્કાર કરવાના. આ રીતે તો ભગવાન સદૈવ આપણી સાથે છે. જો આ સ્ટોરી પણ ખબર જ છે ને બધાને કે શ્રી કૃષ્ણએ ગોવર્ધન ટચલી ઉંગલી પર ઉઠાવી લીધું હતું, હે ને? તો શું છે આમાં કે સર્વ ધર્માન પરિત્યાજ્યમ મામેક શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયામિ શુચઃ. એટલે કે ભગવાન શું કહે છે કે તું મને સરેન્ડર થઈ જા, કે abandon all varieties of religion and just surrender unto me. I shall deliver you from all sinful reaction. Do not fear. એટલે કે તારે શું કરવાનું છે? એવું કે ભગવાન શું કહે છે કે તું મારી શરણે આવી જા. તારે બીજા કોઈને પણ ભજવાની નથી. તો હું જ સર્વ છું, કૃષ્ણ જ સર્વ છે, હે ને? તો કે મારી શરણે આવી જા. આપણને આ સ્ટોરી ખબર છે ને ગજેન્દ્ર મોક્ષની? કોને યાદ છે? કોણ કહેશે? કોણ કહેશે? હા, દીપાલી માતાજી બોલો. માતાજી, એમાં એવું છે કે આ હાથી છે એનું નામ ગજેન્દ્ર છે અને આ મગરમચ્છ એનો પગ પકડીને એને મારે છે ને પછી ગજેન્દ્ર ભગવાન શ્રી કૃષ્ણનું એમને યાદ કરે છે. તો ભગવાન આવી મગરમચ્છ ના મોઢા પર સુદર્શન ચલાવી એનું વધ કરી અને ગજેન્દ્રને બહાર કાઢી લે છે પાણીમાંથી. કે જો ગજેન્દ્ર મોક્ષ કે જે તકલીફમાં હતો, પ્રોબ્લેમમાં ફસાયા, તો એમણે શું કર્યું? ભગવાનને શરણે ગયા. ભગવાનને એક તળાવમાંથી કમળ અર્પણ કરી અને ભગવાનને યાદ કર્યા. એટલે ભગવાન એમના ભક્તને ક્યારે દુખી જોઈ શકે? ના જોઈ શકે ને. એટલે ભગવાન તરત જ આવી ગયા. એટલે કે ભગવાન જો ભગવાનની શરણે જઈ જાય, હંમેશા જે ભગવાનના નામનું ચિંતન કરે, તો ભગવાન એનો સાથ આપે છે. જો આ છે ચૈતન્ય પ્રભુ, જે 5000 વર્ષ પહેલા આવી ગયા હતા, કે જેમણે આપણને હરે કૃષ્ણ મહામંત્ર આપ્યો. એ અને નિત્યાનંદ પ્રભુજી છે. હવે એ લોકો નગરમાં જયારે કીર્તન કરતા હોય છે ને, તો ત્યારે અમુક નશો કરેલા વ્યક્તિઓ હોય છે. તો નશો કરેલા વ્યક્તિઓ હોય છે ને, તો એ લોકો શું કરે? નિત્યાનંદ પ્રભુનું અપમાન કરે છે. ત્યારે ચૈતન્ય પ્રભુજીને નથી ગમતું, કારણ કે એ કોણ છે? એ શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજીના બંનેનું કમ્બાઇન્ડ સ્વરૂપ છે. તો ચૈતન્ય મહાપ્રભુ એમને નથી ગમતું, એટલે એમને ક્રોધ આવી જાય છે, કારણ કે એમણે એમના ભક્તોનું અપમાન સહન નથી કરી શક્યા કે કોઈ એમના ભક્તને દુખી કરે. તો એમણે સુદર્શન ચક્ર ઉઠાવી લે છે. ત્યારે નિત્યાનંદ પ્રભુ છે એમને શું કહે છે કે પ્રભુ, આ જે તમારું સ્વરૂપ છે એ ક્રોધ કરવાનું નથી, પરંતુ એ સ્વરૂપ કયું છે? તો કે તમે અહીંયા આગળ પ્રેમ ભક્તિપૂર્વક ભક્તિમય સેવા કરવાની છે, કે ભગવાનને કઈ રીતે ભજવું, તો કે એ સ્વરૂપ છે. એટલે પછી નિત્યાનંદ પ્રભુ એમને મનાવે છે, ત્યારે એમણે એ મૂકી દે છે. એટલે ભગવાન કોઈ પણ સિચ્યુએશનમાં હોય ને, તો પણ એમના ભક્તની હંમેશા હેલ્પફુલ હોય છે, એમને હંમેશા હેલ્પ કરે છે. ય ઇદમ પરમ ગુહ્યમ મદ સેવ જીદાસ્યતિ ભક્તિમયી પરાકૃત્વા મામેશેત સંશય. એટલે કે જે ભક્તોને આ પરમ રહસ્ય સમજાવે છે, તેના માટે શુદ્ધ ભક્તિ સેવાની ખાતરી આપવામાં આવે છે, અને તે મારી પાસે પાછો આવશે. જેમ કે જો આપણે કાલે જોયું હતું ને, કે અગર કોઈ શુદ્ધ ભક્તો
સતોગુણીમાં પૂજા કરે તો કે દેવલોકમાં જશે, રજોગુણીમાં પૂજા કરશે તો નરકમાં જશે. તો આપણે તો કેવી ભક્તિ કરવાની છે? શુદ્ધ સતોગુણીમાં ભક્તિ કરવાની છે ને. તો ભગવાન આ જ વસ્તુ સમજાવે છે કે જે શુદ્ધ સતોગુણમાં રહી અને મારી ભક્તિ કરશે તો મારા પાસે પાછો આવશે. હવે શુદ્ધ સતોગુણોની ભક્તિ કરવી હોય તો એની માટે આપણો આહાર, આપણા વિચાર એ બધા પણ એ જ રીતે જોઈએ ને, હે ને? તો આપણે કેવો આહાર લેવો જોઈએ? આપણે ગઈકાલે જોયું હતું ને, સતોગુણમાં આપણે રહેવું હોય તો આપણે કેવો આહાર લેવો જોઈએ? કોણ બોલશે? યાદ છે? હા દીપાલી માતાજી બોલો. માતાજી દેવી ગુણનો. આપણે કેવો આહાર લેવો જોઈએ? આપણે ખોરાક કેવો લેવો જોઈએ? આપણે શુદ્ધ સાત્વિક ખોરાક લેવો જોઈએ ને. બહારનું છે કે જંક ફૂડ છે, તીખું તળેલું એવું બધું ખવાય? ના ખવાય ને. કારણ કે જો જે રજોગુણી હોય એ બહુ બધું તીખું ને એવું બધું ખાતા હોય તો પછી એનાથી શું થાય? શરીરમાં રોગ થાય. હવે અગર આપણું શરીર જ સારું ના હોય તો એની અસર શું થવાની છે? આપણા મન ઉપર થશે. તો આપણે જો અગર આપણું એ જ મન સારું ના હોય તો પછી આપણે સારી રીતે ભક્તિ કરી શકીએ? ના કરી શકીએ ને. પણ જો આપણો ખોરાક શુદ્ધ સાત્વિક હશે તો આપણું મન પણ અને આપણા વિચારો પણ એવા જ હશે. અગર જો તામસિક હોય, તામસિક ખોરાક લઈએ જેમ કે નોનવેજ કોઈ લે કે પછી આલ્કોહોલ લે અને એવું બધું ગ્રહણ કરતા હોય તો એમનો કેવો નેચર હોય? તામસિક, ગુસ્સાવાળો અને એવો થઈ જાય. તો એ એવા સ્વભાવમાં કે એ ગુણમાં ભગવાનની સારી રીતે ભક્તિ કરી શકશે? નહીં કરી શકીએ ને. તો એટલે કે આપણે જો ભગવાનની શુદ્ધ ભક્તિ આપણે કરવી હોય તો આપણે આપણા આચાર અને વિચાર બંનેમાં ધ્યાન રાખવું પડશે. તો જ આપણે ભગવાનની સારી ભક્તિ કરી શકીશું. અને જો શુદ્ધ સતોગુણમાં ભક્તિ કરીશું તો જ આપણે ભગવાનની પાસે જઈ શકશું. અને ભગવાનનું ધામ કયું છે? બોલો, વૃંદાવન ધામ. જો તો ભક્ત હોય તો એ શું કરે છે? તો કે આ શું કરી રહ્યા છે? આ ઇમેજમાં ભગવાનની કથાઓનું આપલે કરી રહ્યા છે ને વિચારોનું, કે અહીંયાથી શીલા પ્રભુપાદ છે એ જ્ઞાન આપી રહ્યા છે અને લોકો એ જ્ઞાનને લઈ રહ્યા છે. તો શું કહે છે કે આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી કદી વધારે પ્રિય થશે પણ નહીં. કે જે વ્યક્તિ છે ને ભગવાનના નામનું કીર્તન કરે, જપ કરે અને એમનો જે મહિમા છે ને એનો ફેલાવો કરે, કે બીજાને કે જેમ કે અત્યારે આ બેચ તમે લોકોએ અટેન્ડ કરી હે ને, તો તમને ખબર પડી ને કે સાચું શું છે, ખોટું શું છે, આપણે આપણી લાઈફમાં શું કરવું જોઈએ, કઈ રીતે આગળ વધવું જોઈએ, એ બધું તમે આજે શીખ્યા ને. હવે તમે એ જ વસ્તુ તમારા ફ્રેન્ડ્સને કહેશો કે હા ચલો હવે નેક્સ્ટ મંથમાં ફરીથી બેચ સ્ટાર્ટ થવાની છે તો તમે લોકો પણ મારા સાથે જોઈન કરી લો. કારણ કે આપણે ભગવદ્ ગીતા એ કેવું છે ખબર? વિશાળ સમુદ્ર જેવું છે કે એની અંદર આપણે પેલું કહીએ ને કે જેટલી ડૂબકી મારીએ ને તો પણ એટલું ઓછું છે. કારણ કે તમે જેટલી વાર પણ ક્લાસ અટેન્ડ કરશો ને એટલી વખત તમને કંઈક ને કંઈક નવું ને નવું જ શીખવા મળશે. એટલે તમે લોકો તમારા ફ્રેન્ડ્સને કહો કે જો આવી રીતે ક્લાસ છે તો આપણે અટેન્ડ કરીએ, કારણ કે એની અંદર બધું બહુ જાણવા મળે છે. અને એ લોકોને પણ લાઈફમાં કોઈ પ્રોબ્લેમ હોય, કારણ કે અત્યારે કોઈ પણ ડિપ્રેશનમાં જતું રહે છે કે કોઈ પણ એવી તકલીફ હોય, એન્ઝાયટી થતી હોય, તો ખબર જ છે કે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીએ આપણે તો એ બધામાંથી આપણે બહાર નીકળી શકીએ. હવે તમે જો કોઈ એવા વ્યક્તિની હેલ્પ કરો છો કે તમે જેને કહો છો અને એ વ્યક્તિ ક્લાસ અટેન્ડ કરે અને એની લાઈફના પ્રોબ્લેમ દૂર થાય, તો તમે તો શું કર્યું છે?
એક સારો કર્મ કર્યો છે ને, કે તમે કોઈ બીજાની લાઈફમાં ભગવદ ગીતા આપી છે. તો એવો વ્યક્તિ શું કરે હોય, તો કે કૃષ્ણને સૌથી વધુ પ્રિય હોય છે, કે જે કૃષ્ણના નામનો મહિમા બધાને ફેલાવે છે. જો શીલા પ્રભુપાદજીએ પણ શું વિચાર્યું કે ભાઈ ખાલી મારા ઇન્ડિયામાં જ કે મારા ભારતીય લોકોને જ આ ભગવદ ગીતાનું જ્ઞાન મળે એવું એમણે કર્યું ના. એમણે તો શું કર્યું કે દરેક વ્યક્તિ આ પૃથ્વી પર આ જગતમાં જેટલા જીવ છે કે જેટલા લોકો છે એ બધા સુધી હું ભગવદ ગીતાનું કે જ્ઞાન પહોંચાડું. એમણે એમના ગુરુનો આદેશનું પાલન કર્યું. તો એમણે ભગવદ ગીતા બુક છે કેટલા બધા, જો કેટલી બધી લેંગ્વેજમાં એમણે લખી છે, કે પોર્ટુગીઝ, જર્મન, ફ્રેન્ચ, સ્વીડિશ, યુક્રેનિયન, પોલિશ, હંગેરિયન, પછી મેસેડોનિયન, ચેક, સ્લોવાક, રોમાનિયન, પછી તતાર, બસીર, ચુવાસ, કિર્ગીઝ, તાજિક, મોંગોલિયન, પછી અંગ્રેજી, ઉડિયા, બંગાળી, મલયાલમ, જેપેનીઝમાં, ચાઇનીઝમાં પણ લખી છે. આસામી, નેપાળી, મણિપુર, તમિલ, કન્નડ, હિન્દી, ગુજરાતી, મૈથિલી, મરાઠી, એટલે ઓલ ઓવર બધી જ લેંગ્વેજમાં. કારણ કે પ્રભુપાદને શું અમાયું કે શ્રી કૃષ્ણનો જે મહિમા છે, એમની ભગવદ ગીતાનું જ્ઞાન છે એ વિશ્વના દરેક લોકો સુધી પહોંચે અને દરેક લોકો એને જાણે. અને એ જ રીતે ફોલો કરતા આપણા ઇસ્કોન બેંગલુરુના પ્રેસિડેન્ટ શ્રી નામાનિષ્ઠા દાસ પ્રભુજીએ પણ શું કર્યું કે એને આપણા બધા સુધી પહોંચાડવા માટે થઈને આપણને આ ફ્રીમાં ઓનલાઈન ક્લાસીસ આપણને કરાવ્યા ને. અને આવી જ રીતે એમણે કન્ટિન્યુ રાખે છે કે જેટલા પણ હોઈ શકે એટલા લોકો ઘરે બેઠા અને ફ્રી ઓફ કોસ્ટમાં જ ભગવદ ગીતાનું જ્ઞાન મેળવી શકે. તો આવા જે હોય પ્રભુના ભક્તો, તો એ કૃષ્ણ ભગવાનને બહુ પ્રિય છે. જો આમાં શું કહે છે કે અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણી આ પવિત્ર વાતચીતનો અભ્યાસ કરે છે તે તેની બુદ્ધિથી મારી પૂજા કરે છે. કે કૃષ્ણ ભગવાન શું કહે છે કે એમનું આ જે ભગવદ ગીતાનો સંવાદ છે, કે જે આ વાતચીત છે અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો, તો કે જે બુદ્ધિથી હવે અત્યારે આપણે બધા ક્લાસ અટેન્ડ કરી રહ્યા છીએ, તો આપણે શું કર્યું છે તમે લોકોએ 18 દિવસમાં 18 કલાક પહેલા પણ તમે 15 મિનિટ પહેલા 15 મિનિટ પછી કે તમે લોકો બેસી જાઓ છો, તો તમે તમારા લાઈફનો અમૂલ્ય ટાઈમ અહીંયા આગળ આપ્યો છે આ પવિત્ર વાતચીત ભગવાનની ભગવદ ગીતાને શીખવામાં. તો એ પણ શું થયું કે તમે પણ એક પ્રકારની આ પૂજા જ કરેલી છે. કે જે શ્રદ્ધાથી અને ઈર્ષ્યા વગર સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને એવા શુભ લોકોને પ્રાપ્ત થાય છે જ્યાં પુણ્યાત્માનો નિવાસ કરે છે. કે જો અત્યારે આપણે ભગવદ ગીતાનું કથન કરી રહ્યા છીએ, આપણે એનું વાતચીત સાંભળી રહ્યા છીએ, તો કે આમાં કોઈની ઈર્ષા કરે છે કે કોઈ બીજી આપણે વાત કરીએ કે ના, આની અંદર આપણે શું કરીએ છીએ, ફક્ત કૃષ્ણ ભગવાનની વાતો કરી રહ્યા છીએ. તો શું થાય કે જે લોકો આવી રીતે ભગવાનની ભક્તિ કરતા હોય કે ભગવાનના નામનો જપ, ભગવાનના નામની કથાઓનું શ્રવણ કરતા હોય, તો એ શુભ લોકને પ્રાપ્ત કરે છે. જો આ ખબર છે, આ સ્ટોરી ખબર છે કોઈને? કે દેવે શિવ પાસેથી પોપટ તરીકે શ્રીમદ ભાગવત સાંભળ્યું અને મુક્ત થયા. કે જ્યારે છે ને શિવજીને પાર્વતી માતા કહે છે કે મને તમે શ્રીમદ ભાગવતમ કોને, તો શિવજી હોય છે એવું કહે છે કે પણ પાર્વતીજીને કહે છે કે એ તો બહુ લાંબુ છે, એવું નથી કે એ 1 કે 2 દિવસમાં પૂરું થઈ જશે ભાગવતમ, તો કે તમે સુઈ જશો તો કે ના ના, હું સાંભળીશ, તમે મને કહો. એટલે પછી શિવજી છે એ ભાગવતમ કહેતા હોય છે. તો એમણે એવું કહે છે કે જો વચ્ચે વચ્ચે છે ને તમારે હા હુંકારો પુરાવાનો, એટલે કે એમને એવું કે હા એમણે જાગી છે એવું, એટલે હા કરવાનું. તો શિવજી છે એ શ્રીમદ ભાગવતમ નું કથન કરી રહ્યા હોય છે. એમને ભાગવતમ વિશે
કહી રહ્યા હો છો. હવે ત્યાં છે ને પાછળ એક પોપટ આ ભાગવતમ જે સ્ટોરીઝ કહેતા હોય છે ને ભાગવતમ, એ પોપટ પણ સાંભળતું હોય છે. હવે શું થાય ખબર કે જ્યારે એ ભાગવતમ પોપટ કહેતા હોય છે ને ભાગવતમની સ્ટોરી, તો ત્યારે શું થાય છે કે પોપટ પાર્વતીજી હોય છે એ તો એમને યાદ નથી રહેતું, એ સુઈ જાય. પણ પોપટ તો સાંભળતો હોય છે, તો એમણે હોકારો હા નથી ભરતા હોતા. ત્યારે પોપટ છે તે શિવજી કથા ભાગવતમ કહી રહ્યા હોય ને ત્યારે હા હા એવું કહેતા હોય છે. એટલે આખી ભાગવતમ એ પોપટ સાંભળે છે. પછી શું થાય છે કે જ્યારે એ ભાગવતમ શ્રવણમ કરે છે ને તો એ સુખદેવ સુખદેવ બને છે. અને જે નેક્સ્ટમાં પરીક્ષિત મહારાજ કે જેમને એવું ખ્યાલ હોય કે એમનું અઠવાડિયામાં મૃત્યુ થવાનું છે કે 7 દિવસમાં, તો એમણે સંપૂર્ણ ભાગવતમ છે એ પરીક્ષિત મહારાજને સંભળાવે છે. તો કે જે એ શ્રીમદ ભગવદ ગીતા છે કે શ્રીમદ ભાગવતમ નું શ્રવણમ કરે છે ને તો પણ તે એના સિનફુલ એક્ટિવિટી માંથી કે જે પણ એને પાપ કર્યા હોય એમાંથી એ મુક્ત થાય છે. પછી શું કીધું કે અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. હવે હું સંશય રહિત તથા દ્રઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું. તો અર્જુનજી શું છે કે આપણે જે ફર્સ્ટ ચેપ્ટરમાં શું જોયું હતું, કોઈને યાદ છે? અર્જુનજીને શું ક્વેશ્ચન હતો ને, યુદ્ધ કેમ નથી લડવા, એના કારણો હતા ને કે એમને શું ભય હતો કે આ તો મારા લોકો છે, હું તો મારા લોકોને મારી નાખીશ, એટલે મારે યુદ્ધ નથી કરવું એમ કહેતા હતા ને. પણ પછી જેમ ભાગવત ગીતા સ્ટાર્ટ થાય છે તેમને ખ્યાલ આવે કે હું આ શરીર નથી, હું તો આત્મા છું અને ઓલરેડી આ બધું તો ભગવાને કરેલું છે. મારે તો શું છે તો કે ફક્ત નિયત કર્મ કરવાનું છે. મારે તો ખાલી મારો કર્મ નિભાવવાનો છે. એટલે કે મને હવે ખબર પડી ગઈ છે કે આ બધાનું તો ઓલરેડી મૃત્યુ થઈ ચૂક્યું છે. એટલે મારે તો મારો કર્મ કરવાનો છે. એટલે કે જે એમને મોહ હતો કે આ મારા હું મારા લોકોને મારી નાખીશ એવું થતું હતું ને, તો એમને ખબર પડી જાય કે આ શરીર નથી, આ તો એક આત્મા છે. એટલે કે હવે હું એકદમ સંશય રહિત થઈ ગયો છું અને હવે એમનું મનોબળ એકદમ દ્રઢ થઈ ગયું છે કે હવે હું મારો કર્તવ્ય એમનો જે કર્મ છે યુદ્ધ લડવાનું, એ યુદ્ધ લડવા માટે તૈયાર છે. અને જે આ ભગવદ ગીતા હતી ને તો કેટલા મિનિટ સુધી કહેવામાં આવી હતી તો કે 45 મિનિટ સુધી અર્જુનજી અને શ્રી કૃષ્ણજી વચ્ચેનો સંવાદ ચાલુ હતો. કે 45 મિનિટમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનજીને ભગવદ ગીતાનું જ્ઞાન આપ્યું અને એ પછી એમનો મોહ દૂર થયો, એમને ખ્યાલ આવ્યો અને એમણે છે તો એ આ યુદ્ધ લડવાનું નક્કી કરે છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુધર તત્ર શ્રી વિજયો ભૂતિ દુર્વા નીતિ મતિ મર્મ. એટલે કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુધર અર્જુન છે, ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે, એવો મારો મત છે. એટલે શું કહે છે કે જ્યાં કૃષ્ણ હોય હે ને ત્યાં કોઈ દિવસ પરાજય થાય પરાજય ના થાય ને. તો કે જ્યાં કૃષ્ણ હોય તો એમની જે આપણે ઐશ્વર્ય જોયા હતા તો એ અસાધારણ શક્તિ, એમના ઐશ્વર્ય હંમેશા એમની સાથે રહે છે. પછી છેલ્લે જ્યારે અર્જુનજીએ યુદ્ધ લડવાનો નિર્ણય કરી દીધો અને 45 મિનિટમાં ભગવદ ગીતા બોલાઈ ગઈ ત્યારે સંજયજી શું કહે છે તો કે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો
આ સંદેશો એટલો અદ્ભુત છે કે મારા શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે. વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે. હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું, ત્યારે પ્રતિ ક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું. કારણ કે જો વ્યાસદેવ છે તે સૌથી પહેલા ભગવદ્ ગીતામાં શ્લોક કોણ બોલ્યું હતું? ભગવદ્ ગીતાની શરૂઆત કોના શ્લોકાથી થાય છે? કે જેમનો એક જ શ્લોક છે. આખી ભગવદ્ ગીતામાં કોનો એક જ શ્લોક આવે છે, એક જ વખત બોલે છે? હા કૃષ્ણ પ્રભુજી. ધૃતરાષ્ટ્ર. હા, તો ધૃતરાષ્ટ્ર કે એમને જો વ્યાસદેવજી છે તો કે દિવ્ય દ્રષ્ટિ આપતા હતા, પણ એમણે ના લીધી અને સંજયજીને આપી છે. તો સંજયજી શું કહે છે કે એમણે એમની દિવ્ય દ્રષ્ટિથી કે જે યુદ્ધ ભૂમિ ઉપર થઈ રહ્યું હતું તો એ બધું એમણે જોઈ રહ્યા હતા, એટલે એમને એટલી ખુશી થાય છે કે એમણે આ જે બંને મહાપુરુષ વચ્ચેનો છે તે સંવાદ એમણે સાંભળે છે. અને એમને પેલું આમ અમુક એક્સાઇટમેન્ટ વાળી વસ્તુ આપણે સાંભળીએ કે જોઈ તો આપણે કેવું ગુઝબમ્પ એકદમ ઊભા થઈ જાય ને, કે આપણને એકદમ જ ખુશી થાય કે સડનલી, તો એવું જે સંજયજી ફીલ કરી રહ્યા હોય છે. તો હવે આપણે ચલો પહેલા મને કોણ કહેશે કે 18 દિવસમાં ભગવદ્ ગીતામાંથી તમે લોકો શું શીખ્યા? આ તો કમ્પલસરી છે બધાના માટે, બધાએ કંઈક તો બોલવું પડશે, હા ને? ચાલો તો શરૂઆત આપણે કોનાથી કરીશું? નિયતિ માતાજીથી. હરે કૃષ્ણ નિયતિ માતાજી. કોણ બોલશે? તો હેન્ડ રેઝ કરો કે તમે 18 દિવસમાં આપણે ભગવદ્ ગીતામાંથી શું શીખ્યા? પહેલું, આપણે કોણ છીએ? આપણે શરીર છીએ કે આત્મા છીએ? આત્મા. આત્મા છીએ ને. પછી ભગવાનનું સ્વરૂપ કયું છે? હા, ભગવાન કોણ છે? ચતુર્ભુજ. શ્યામ સુંદર મુરલી મનોહર, કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. હવે આપણે જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ભગવાને આપણને કળિયુગમાં સૌથી ઈઝી રીત આપી છે, હે ને? તો ભગવાનને આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ? હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીને. પછી બીજું? કીર્તન. પછી ભગવાનને ભોગ લગાવીને. પછી આપણે આપણા વડીલોનું સન્માન કરીને. સવારમાં મમ્મી પપ્પા દાદા દાદીને પગે લાગવાનું, તુલસીમાં જળ ચડાવવાનું, કૃષ્ણ ભગવાનને ભોગ લગાવવાનો, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનો. અને આ બધી જ વસ્તુઓ જે આપણે કરીશું એ કઈ રીતે કરીશું? તો કે પ્રેમપૂર્વક અને શુદ્ધ સતોગુણમાં રહેવાની ટ્રાય કરીને કરીશું, હે ને? ઓકે. જો હવે આપણે જપ કરીએ તો જપ કઈ રીતે કરવાનો? કે અત્યારે આપણે જોઈએ અમુક લોકો એક હાથમાં આમ ફોન હશે અને એક હાથમાં માળા, અને પછી હરે કૃષ્ણ, પછી ફોનમાં જોશે વોટ્સએપમાં કોઈ મેસેજ આવ્યો છે, અરે મને જોઈ લેવા દે, ઓકે. પછી હરે કૃષ્ણ, અરે મને શું ઇન્સ્ટામાં રીલ્સ જોઈ લેવા દે ને, અરે આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ રીલ્સ છે, હે ને? તો એવી રીતે માળા કરાય ના થાય ને, એ અયોગ્ય જપ છે. પણ યોગ્ય જપ આપણે કઈ રીતે કરવાનો? તો કે શાંતિથી વ્યવસ્થિત એક જગ્યા પર બેસવાનું, ફોન બધું, ટીવી બધું જ વસ્તુ આપણે સાઈડ પર મૂકી દેવાની અને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનો. તો
તો આપણે લાઈફમાં ખુશ રહેવું હોય, કૃષ્ણની સારી એવી ભક્તિ કરવી હોય તો આપણે શું કરવું પડશે? આપણી જાતને, આપણી આત્માને એનો ખોરાક આપવો પડશે. અને આત્માનો ખોરાક શું છે? હરે કૃષ્ણ મહામંત્ર. હા, તો આપણે બધા સાથે કરીશું ને? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ હરે હરે. હરે એને તો હવે આજથી આપણા અધ્યાય પૂરો થાય છે. ભગવદ ગીતાના 18 દિવસનો કોર્સ કમ્પ્લીટ થાય છે, હે ને? તો હવે મને કોણ કહેશે કે આજથી જ્યાં સુધી નેક્સ્ટ બેચ સ્ટાર્ટ ના થાય ત્યારે કોણ શું કરશે? દીપાલી માતાજી, ચલો આપણે તમારાથી સ્ટાર્ટ કરીએ. શું કરશો માતાજી? ભગવાનને ભોગ લગાવીશ. હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીશ 16 વાર. હરી બોલ, ખૂબ સરસ. બીજું કે તમારા ફ્રેન્ડ્સ હોય ને તો એ લોકોને પણ તમારે ઇન્વાઇટ કરવાના કે તમે પણ આ ક્લાસ જોઈન કરો. અને એ લોકોને પણ તમે જે શીખ્યા છો ને એ તમારે એ લોકોને પણ શીખવાડવાનું, કારણ કે તમારા ફ્રેન્ડ્સ પણ છે તો એ લોકો પણ ગોલોક વૃંદાવન ધામમાં તમારી સાથે આવી શકે અને એ લોકો પણ સાચા માર્ગ પર આવી શકે અને જાણી શકે. ઓકે? હે ને? બીજું કૃષ્ણ પ્રભુજી, તમે શું કરશો? હરે કૃષ્ણ. ભગવાનને ભોગ ચડાવીશ, રોજે માળા કરીશ અને મારા જે ફ્રેન્ડ્સ હશે તેમને બી હું બતાવીશ કે આ ક્લાસ જોઈન કરે. હા, હરી બોલ. અને જો તમને ખબર છે કે અત્યારે તમે લોકોએ જ્ઞાન લઈ લીધું છે, હે ને? અને આઈ થિંક કૃષ્ણ પ્રભુજી તમે તો રિપીટ પણ કરો છો, હે ને, ક્લાસ? તો તમને ખબર છે હવે અત્યારે તમારી સ્ટુડન્ટ લાઈફમાં કેવું છે કે થોડા પણ ઓછા માર્ક્સ આવે ને તો પણ આપણે શું થાય, બાળકો નિરાશ થઈ જાય, આમ દુખી થઈ જાય, હે ને? તો તમારા લોકોની પણ રિસ્પોન્સિબિલિટી છે કે તમને લોકોને ખબર પડી છે ને કે આપણી જવાબદારી શું છે, આપણો કર્મ શું છે સ્ટુડન્ટ નો? તો કે આપણો વાંચવાનો ધર્મ છે, આપણે સ્ટડી કરવાનું છે, પછી આપણે 100% આપવાનું છે. અગર જો રિઝલ્ટ ઓછું આવે તો એમાં આપણે માયુસ થવાનું નથી. તો જો તમારા આજુબાજુ પણ તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ કોઈ એવું થતું હોય ને તો એ લોકોને તમારે આ વસ્તુને સમજાવવાની છે. તમને યાદ છે ને કે આપણે કયા ચેપ્ટરમાં શું ભણ્યા છીએ, કઈ રીતે શું કરવાનું છે, હે ને? તો તમારે પણ એ ધ્યાન રાખવાનું કે તમારા ક્લાસમેટ્સ હોય જે લોકો અને કોઈ આવી રીતે જલ્દી એકદમ ડિપ્રેસ થઈ જતું હોય કે દુખી થઈ જતું હોય તો તમારે એ લોકોને પણ સમજાવવાના છે કે એવી રીતે દુખી થવાનું નહીં. અને એ લોકોને પણ સમજાવવાનું કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે. ઓકે? તો આ સાથે આજે આપણો 18મું ચેપ્ટર પણ ફિનિશ થાય છે અને 18મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. તો વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે રામ હરે. હરે 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 કૃષ્ણ હરે. સર્વને. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ.